Good evening, everyone. Thank you for joining tonight's voter language workshop for Gujarati. The meeting will be start shortly, and it is recording now. આપ સૌને મારા નમસ્કાર. નમસ્તે, શુભ સંધ્યા. બધાની ગુજરાતી મતદાર ભાષા કાર્યશાળામાં જોડાવા બદલ આભાર. લગભગ સાંજના 6 વાગ્યા છે. તે ટૂંક સમયમાં શરૂ થશે. આજ રાતની કાર્યશાળા રેકોર્ડ કરવામાં આવે છે અને પછીથી અમારી મતદાતા પંજીકૃતની યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. વેબિનાર દરમિયાન તમે ચેટ મેસેજમાં પ્રશ્નો મૂકી શકો છો. અમે પ્રસ્તુતિના અંતે તમારા પ્રશ્ન જવાબનું સત્ર લઈશું. પ્રશ્નોત્તર અંગ્રેજી અને ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવશે. પ્રશ્નો પૂછવા માટે કૃપા કરીને ઝૂમ સ્ક્રીન પર હાથનું બટન દબાવો. Welcome. This workshop will start soon. It is a bilingual presentation with a question and answer session at the end. The workshop is being recorded. You can click on the raised hand button to speak later or type in messages and questions. નમસ્કાર, શુભ સંધ્યા. મંગળવાર જૂન 24ના સિટી ઓફ સાન હોઝે કાઉન્સિલ ડિસ્ટ્રિક્ટ 3ની રન ઓફ ચૂંટણી વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ હું જૂન 24, 2025 ના કાર્યશાળામાં જોડાવા બદલ તમામ સહભાગીઓને મતદાતા પંજીકૃત કાર્યાલય અને સ્મિતા શાહ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. દરેક સ્લાઇડ ગુજરાતી અને ઇંગ્લિશમાં રજૂ કરવામાં આવશે. મારું નામ સ્મિતા શાહ, હિન્દી ગુજરાતી દ્વિભાષી પ્રિસિંગ ઓપરેશનમાં ચૂંટણીની નિષ્ણાત છું. નીચેની ભાષાઓ માટે ચૂંટણી કાર્યકરોની ભરતી કરવા માટે પણ જવાબદાર છું, કે જે હિન્દી, ગુજરાતી, નેપાળી, તામિલ, તેલુગુ અને પંજાબી. આજના પ્રસ્તુતકર્તા છે સ્મિતા શાહ ગુજરાતીમાં. મારી સાથે મારા સહયોગી હોઝે પસાડાસ અંગ્રેજીમાં પ્રસ્તુત કરશે. અમારા ઝૂમ ફેસિલિટેટર છે રૂથ લુઆવ. Tonight's bilingual workshop is presented by Smita Shah. She's the election specialist for Hindi and for Gujarati tonight. She also is responsible for recruiting Hindi, Nepali, Tamil, Telugu, Punjabi languages. Tonight will be also myself, Jose Posadas, doing the English translations, and our Zoom facilitator, Ruth Lau. 24 જૂન 2025ના રોજ સાન હોઝે શહેર કાઉન્સિલ ડિસ્ટ્રિક્ટ 3ની રન ઓફ ચૂંટણી છે.
આ ચૂંટણીમાં ફક્ત જિલ્લા 3ના પંજીકૃત મતદારો જ મતદાન કરી શકશે. This presentation is only for the June 24th, 2025 special runoff election for the city of San Jose in Council District Number 3. Only those people who reside in the district will be voting for this election. આ અમારી વેબ પેજ છે. આ વેબસાઇટ પર 24 જૂન સાન હોઝે શહેર કાઉન્સિલ જિલ્લા 3ની વિશેષ ચૂંટણીની માહિતી 8 ભાષાઓમાં અનુવાદિત છે. To learn more about the election, you can go to our main page and click on the June 24 special runoff election button. You can also select the different languages that are available where you will find information about this election. ભાષા પસંદ કરવા માટે scc.vote.org વેબ પેજના નીચે સ્ક્રોલ કરો. એકવાર તમે 24 જૂનની ખાસ ચૂંટણી પર ક્લિક કરશો ત્યારે તમને આ પેજ ઉપર તમને 8 નિર્દેશિત અનુવાદિત ભાષાઓમાં કે જે ચાઇનીઝ, હિન્દી, જાપાનીઝ, ખમેર, કોરિયન, સ્પેનિશ, ટગાલોગ, વિયેટનામીઝ માં માહિતી મળશે. We do support various languages on our website, so you can click on the language that is appropriate to you, and you can see those selections on the screen right now to get more information on your language. આ મતપત્રમાં શું છે તે આપણે જાણીશું. 24 જૂન સાન હોઝે શહેર કાઉન્સિલ જિલ્લા 3ની વિશેષ ચૂંટણીમાં જિલ્લા 3ના કાઉન્સિલ સભ્ય માટે મતદાન આંશિક અને અનપેક્ષિત સમયગાળોની માહિતી મળશે અથવા ફોનની મદદથી તમને નીચેના નંબર પર તમે ફોન કરીને વધારે માહિતી લઈ શકશો કે જે 408-299-8683 અને ટોલ ફ્રી નંબર છે 866-430-8683 પર ફોન કરશો. So what is on the ballot for this special election runoff? It's specifically for an election for the Council District 3 in San Jose. It is for a partial unexpired term. You can also call for information using the phone numbers available, 408-299-VOTE, or toll-free 866-430-8683. મત આપવા માટે કોણ પાત્ર છે ચાલો આપણે એ જાણીએ. મતદાતા કાર્યાલય 26 મેથી તમામ જિલ્લા 3ના પંજીકૃત મતદાતાઓને ટપાલ દ્વારા મતદાન મતપત્રનું પેકેટ્સ મોકલવાનું શરૂ કરી દીધું છે કે જે તમને મળી ગયું હશે. મતદારોનું નિવાસસ્થાનનું સરનામું જિલ્લા 3માં છે એ પણ તમને મળી ગયું હશે. તમારા ઘરના તમામ પંજીકૃત કરેલ સભ્યોને આ માહિતી વિશે જણાવશો. આ જિલ્લામાં લગભગ 47,000 પંજીકૃત મતદારો છે. જો તમારું મતદાતા પંજીકૃતમાં સરનામું જિલ્લા 3ની અંદર છે તો તમે જૂન 24ની યોજનારી ખાસ ચૂંટણીમાં મતદાન કરવા માટે પાત્ર છો. If you are a resident of District 3, you are eligible to vote. The vote by mail ballots were sent out earlier this week on May 26th, so you should have received one already. There will be about 47,000 registered voters who are eligible to vote for this special election. શું તમે મત આપવા માટે પંજીકૃત કર્યું છે અથવા તમારું સરનામું બદલાયું છે? જો પંજીકરણ ના કર્યું હોય તો તમે registertovote.ca.gov પર ઓનલાઈન પંજીકૃત કરી શકો છો.
મતદાર પંજીકરણ કરવાનો છેલ્લો દિવસ 9 જૂન છે. આ કેલિફોર્નિયા સેક્રેટરી ઓફ સ્ટેટની વેબસાઇટ છે. પછી તમારું પંજીકરણ યોગ્ય કેલિફોર્નિયાના ચૂંટણી કાર્યાલયોને મોકલવામાં આવશે. પરંતુ તમે છેલ્લી વખત મતદાન કર્યા પછી તમારું સરનામું બદલાયું હોય અથવા પસંદગીની ભાષા બદલવી હોય તો તમારે ફક્ત મતદાર કાર્યવાહી વિનંતી ફોર્મ એટલે કે વોટર એક્શન રિક્વેસ્ટ ફોર્મ ભરવું જરૂરી છે. જો તમને તમારો ટપાલ દ્વારા મતદાન મતપત્ર મળ્યો નથી, તે ખોવાઈ ગયો છે અથવા તેને ચિહ્નિત કરતી વખતે ભૂલ થઈ છે, તો તમે નવા મતપત્ર એટલે કે રિપ્લેસમેન્ટ બેલેટની વિનંતી કરી શકો છો. નવા મતપત્રની વિનંતી કરવા માટે રજિસ્ટ્રાર્સ ઓફ વોટર્સની ટોલ ફ્રી નંબર 886-430-8683 પર કોલ કરો અથવા vote by mail at rov.scc.gov.org પર ઈમેલ કરો. પંજીકૃતની સમય મર્યાદા ચૂકી જાય તો કોઈ પણ મતકેન્દ્ર અથવા સાન હોઝેમાં મતદાર પંજીકૃત કાર્યાલય પર જઈ શરતી મતદાર પંજીકરણ કરવાનો વિકલ્પ છે. જો તમારું નામ અથવા રાજકીય પક્ષ બદલવાનો હોય તો તમારે મત આપવા માટે ફરીથી પંજીકરણ કરવાની જરૂર છે. વધુ જાણકારી માટે www.scc.vote.org ની મુલાકાત લો. પંજીકૃત કરવા માટે પંજીકૃતની ટેબ પર જઈ મતદાર પંજીકૃતનું બદલવાનું બટન દબાવી માહિતી મેળવો. To update your registration, you have until June 9th of 2025. You can do so by registering online at registeredtovote.ca.gov. That is the Secretary of State website. The last day to request a replacement ballot, if you did not receive one or if you lost one, is on June 17th, so we can get it in the mail to you. To change your name or political party, you do need to re-register to vote. Did you move recently? If you did, you just need to update your address. પ્રથમ scc.vote.org પર રજિસ્ટર ઓફ વોટર્સ વેબસાઇટ પર જાઓ. તમને લોકપ્રિય સેવાઓની ટેબ પર જઈ તમારો જિલ્લો જુઓ. એની ટેબ પર ક્લિક કરશો તો તમારો જિલ્લો કયો છે તેની જાણ થશે. On our website, you will find some popular services. If you want to look up your district to verify if you are eligible to vote, go to the tab that says Look Up Your District, click on that, and follow the instructions. આ વેબ પેજ પર ઘણી લોકપ્રિય સુવિધાઓ છે, જેમ કે મતદાન માટે નોંધણી કરાવવી, મતદાન કેન્દ્ર સ્થાનો શોધવા વગેરે. ભાષાઓ કરવા માટે વેબ પેજના નીચે સ્ક્રોલ કરો, જે તમને તમારી પસંદગીની ભાષામાં અનુવાદિત લોકપ્રિય સેવાઓ વાળા વેબ પેજ પર લઈ જશે. વેબસાઇટ પર જઈને વિવિધ ટેબ પર ડ્રોપ ડાઉન એરો પર ક્લિક કરવાથી તમને આ બધી માહિતી તમને પ્રાપ્ત થશે. મતદાતા પંજીકૃતની ટેબમાં અહીં તમે મતદાર પંજીકરણની માહિતી, ઓનલાઈન મતદાન કરવા માટે કેવી રીતે પંજીકૃત કરવું, પંજીકૃતમાં મતદાનનું સરનામું કેવી રીતે બદલવું, તમે મતદાન કરવા માટે પંજીકૃત કર્યું છે કે નહીં તે પણ શોધી શકશો. જો તમે મત આપવા માટે પંજીકૃત કરવાની સમય મર્યાદા ચૂકી ગયા હોય તો તેની માહિતી અને કોઈ પ્રશ્ન હોય તો તમે વારંવાર પૂછતા પ્રશ્નનો જવાબ અને વિસ્તારનો નકશો પણ તમને અહીંયા મળશે. વ્યક્તિગત રૂપે મતદાનની ટેબમાં અલગ વિકલ્પ છે. ટપાલ દ્વારા મતદાન કરવાની ટેબમાં RAVBM એટલે કે મેલ દ્વારા રિમોટ એક્સેસ વોટ કેવી રીતે કરવો. જો તમે વિદેશમાં હોય, તમારા ઘરેથી દૂર હોય અથવા શહેરની
બહાર હોય તો સ્થાનિક ઉમેદવારો અને વિધેયકને મત આપવા માટે મતપત્ર મેળવી શકો છો. તમારા મતપત્રમાં શું છે, તમારો મત કેવી રીતે ગણવામાં આવે છે, વગેરે. ગેટ ઇન્વોલ્વના ટેબમાં ચૂંટણીની પ્રક્રિયામાં સામેલ થવું, સ્વયંસેવકની તક, મતકેન્દ્ર પર કામ કરવા માટે, ભાવિ મતદારો, આઉટરીચ, સંયુક્ત સમિતિ અને ગઠબંધન માટેની માહિતી મળશે. અને ચૂંટણીના ટેબમાં સાંતા ક્લેરા કાઉન્ટીમાં મતદાન કેવી રીતે કરવું, વહેલી મતદાનની તારીખો અને મતકેન્દ્રની સૂચિ, મતદારોનો અધિકૃત મતપત્ર નાખવા માટેની મતપેટીની યાદી અહીંયા આવશ્યક છે. અને ચૂંટણીની રાત્રિના પરિણામો પણ મેળવી શકશો. જો તમે ખાસ ચૂંટણી માટે તમારો જિલ્લો જોવા માંગતા હોય અને મતદાન કરવા માટે યોગ્ય છો કે નહીં તે જાણવું હોય તો તમારા જિલ્લાનો શોધવા માટેની ટેબ ઉપર ક્લિક કરો. Here you will find other popular services from the Registrar of Voters. You can look up the results of the election after it has ended. You can also track your vote by mail ballots. You can look up your district. You can register to vote. You can find a vote center and also ways on you can get involved using this button and what is available through the County Registrar of Voters. આ વેબસાઇટ ઉપર તમે મતદાન કરવા માટે પંજીકૃત કર્યું છે કે નહીં તે જાણવા માટે અહીંયા બટન દબાવો કે જે તમને બીજા સ્ક્રીન ઉપર લઈ જશે. અહીંયા તમારી માહિતી ભરો, પછી ગો બટન દબાવો. જો તમારે તમારું નામ અથવા રાજનૈતિક દળ બદલવું હોય તો ત્યાં તમને બારકોડ આવશે અને તમે મતદાન કેન્દ્ર પર બતાવશો. ત્યાં તમે મતદાર કાર્યવાહીની વિનંતી ફોર્મ એટલે કે વોટર એક્શન રિક્વેસ્ટ ફોર્મ ભરી શકશો. પછી તમે યોગ્ય ઉમેદવારને મતદાન કરી શકશો. Once again, you can click on register to vote to see if you are already registered to vote and other information on this page of our website. સર્ચ બારમાં તમારું સરનામું લખો અને પછી સિસ્ટમનો ઉપયોગ કરીને તમારા જિલ્લાના પ્રિસિન્ક્ટ, સુપરવાઇઝરીયલ ડિસ્ટ્રિક્ટ, કાઉન્સિલ ડિસ્ટ્રિક્ટ અને પ્રિસિન્ક્ટ માટેના તમામ જિલ્લા કાર્યાલયો વિશે માહિતી મળશે. ચૂંટણી દરમિયાન મતદારોએ માત્ર યોગ્ય જિલ્લામાં મતદાન કરવા માટે નોંધણી કરવાની જરૂર નથી, પરંતુ તેમને મતપત્ર પર કયા ઉમેદવારો હશે જેથી તેઓ પોતાના નિર્ણય લેતા પહેલા યોગ્ય રીતે જાણકારી કરી શકે. Once you look up your district, you will be able to find out what is your city council district, also your county supervisor district, and all other political elected districts for your area. Voters not only need to register to vote in the correct district, but they also need to know which candidates will be on their ballot so they can properly be informed before making their decision. મતદાતા પંજીકૃત કાર્યાલય ચૂંટણીના 45 દિવસ પહેલા મેલર્સને મોકલશે. મેલર પર તમને વિવિધ ભાષાઓના અનુવાદો સાથે વિશેષ ચૂંટણીની મહત્વપૂર્ણ માહિતી મળશે. મતદાર પંજીકૃત કાર્યાલય તમામ નોંધાયેલા અને યોગ્ય મતદાતાઓને ચૂંટણીમાં મત આપવા માટે યાદ કરવા પોસ્ટકાર્ડ મેલ કરશે. અને મહત્વપૂર્ણ સૂચનાઓની માહિતી પણ તમે તમારી ટપાલ પેટીમાં જોતા રહેજો. These are the postcards that are mailed to eligible voters 45 days before the election day. If you received one of these, that means you are eligible to vote. Please be looking out for this if you haven't received one already, and it will be delivered in different languages that have been translated. That way you can go out and vote on this special election. દરેક મતદારને
તેમના સ્થાનિક મતપત્ર વિશે ચોક્કસ માહિતી સાથે કાઉન્ટી મતદાર માહિતી માર્ગદર્શિકા એટલે કે કાઉન્ટી વોટર રજિસ્ટ્રેશન ગાઈડ 15 મે ના રોજ મેલ કરવામાં આવશે કે જે તમને મળી ગઈ હશે અને તેમાં તમારા સ્થાનિક મતપત્રમાં શું છે તેની પણ જાણ થશે. ચૂંટણીના ઉમેદવારો અને વિધેયકો વિશે પણ વધુ જાણકારી મેળવો. તમને મતદાનની સૂચનાઓ અને ચૂંટણીના દિવસ પહેલા મતદાન કરવાની તારીખો સહિત મતદાન અંગેની સામાન્ય માહિતી પણ મળશે. Your county voter information guide is also mailed out to each eligible voter. You will learn about the candidates and also measures. You can read voting instructions, early voting dates, and how to mark your ballot. They are also available online at secvote.org. મતદાતા પંજીકરણ કાર્યાલય તમામ યોગ્ય મતદારોને અંગ્રેજી સંસ્કરણ કાઉન્ટી મતદાર માહિતી માર્ગદર્શિકા ટપાલ દ્વારા મોકલશે. મતદાન કરવાની સૌથી અનુકૂળ રીત એ છે કે ચૂંટણીના 29 દિવસથી તમે મેલ દ્વારા વોટ કરી શકશો અથવા જો તમે ઈચ્છો તો તમે 3 મતકેન્દ્રો પર રૂબરૂ મતદાન કરી શકો છો. મતદારોએ જે ભાષાની પસંદગી કરી હશે તેમની પસંદ કરેલી ભાષામાં બીજી કાઉન્ટી મતદાર માહિતી માર્ગદર્શિકા મેલ કરવામાં આવશે. ઉપલબ્ધ ભાષાઓ છે ચાઇનીઝ, અંગ્રેજી, સ્પેનિશ, ટેગાલોગ અને વિયેટનામીઝ. જો તમે ગો ગ્રીન માટે સાઇન અપ કરશો તો તમને ઓનલાઈન વર્ઝન પણ ઉપલબ્ધ છે. This voter information guide is available in English to all voters first. A bilingual version is mailed to those who requested an additional language. The additional languages available are Chinese, Spanish, Tagalog, and Vietnamese. ટપાલ દ્વારા મોકલેલ મતપત્રો ચૂંટણીના 29 દિવસ પહેલા મેલ કરવામાં આવશે. તમારા ઘરના સરનામા પર પંજીકૃત થયેલા દરેક મતદારને તેનું પોતાનું વોટ બાય મેલ પેકેટ પ્રાપ્ત થશે. એની અંદર મતદાન માટેની માહિતી, મતદાન કાર્ડ, મતપત્રો પરત કરવા માટે ભૂરા રંગના પરબીડામાં, મતપત્ર પાછું મોકલવા માટે પ્રીપેડ પોસ્ટેજ પરબીડિયાનો સમાવેશ થાય છે. વોટ બાય મેલ ડ્રોપ બોક્સ અને મતકેન્દ્રની યાદીઓ પણ છે. એમાં એક મેં મત આપ્યો એનું સ્ટીકર, ફક્ત તમારા મતપત્રને પરબીડિયાની અંદર સીલ કરો અને સૂચવેલ માહિતી ભરો. સૌથી અગત્યનું, ભૂરા રંગના પરબીડિયાના પાછળના ભાગમાં સહી કરવાનું ભૂલશો નહીં. જો તમે પરબીડિયું પર સહી કરવાનું ભૂલી જાઓ તો વોટ બાય મેલની ટીમ તરફથી તમારો સંપર્ક કરશે અને જાણ કરશે કે તમારે મતપત્રના પરબીડિયામાં હસ્તાક્ષર કરવાની જરૂર છે જેથી કરીને તેને ગણી શકાય અને ચૂંટણીના પરિણામોમાં ઉમેરી શકાય. Vote by mail packets are mailed 29 days before the election. They will arrive in a blue return envelope. The ballot cards will be there along with instructions, as well as a list of drop boxes and vote centers, plus your I voted sticker. Please don't forget to sign the blue envelope before you return it back to us. ફક્ત તમારા મતપત્રોને પરબીડિયાની અંદર સીલ કરો અને સૂચવેલ માહિતી ભરો. તમારું મતદાન થયેલ મતપત્ર ચૂંટણીના દિવસે સાંજે 8 વાગ્યા સુધીમાં પોસ્ટલ સ્ટેમ્પ લાગેલો હોવો જોઈએ અને ચૂંટણી પછીના 7 દિવસની અંદર મતપત્ર મળવું જરૂરી છે અને ચૂંટણીના 7 દિવસ પછી આવશે તો એને સ્વીકારવામાં નહીં આવે. તમારું મતપત્ર વહેલી તકે મેલ કરો જેથી તે પ્રથમ ચૂંટણીની રાત્રિના પરિણામોમાં એની ગણતરીનો સામેલ કરી શકાય. Your vote by mail ballot
must be returned by 8 p.m. on Election Day or postmarked on or before Election Day and received no later than 7 days after the election day. Deliver or mail your ballot early so it can be included in the first election night results. And remember, it already has a prepaid postage. તમારા મતપત્રને કેવી રીતે ચિહ્નિત કરવું? તમારા મતપત્રને ચિહ્નિત કરવા માટે ચિત્રમાં ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે તેને ચિહ્નિત કરો. જે મતદારોએ મતકેન્દ્ર પર પેપર બેલેટથી મત આપવાનું પસંદ કરતા હોય તો તમારી પસંદગીની ડાબી બાજુનો અંડાકારમાં સંપૂર્ણપણે ભરો. તેઓએ અંડાકાર મતદાન લક્ષ્ય ભરવા માટે શાર્પી માર્કરનો ઉપયોગ કરવાનો આવશ્યક છે. મતપત્રમાં અંડાકારને ચિહ્નિત કરવા માટે ભૂરી અથવા કાળી સહીવાળી પેનનો ઉપયોગ કરો. લાલ સહી અથવા પેન્સિલનો ઉપયોગ કરશો નહીં. આ ચૂંટણી માટે કોઈ પણ રાઇટિંગ ઉમેદવાર નથી. તે જલ્દીથી સુકાઈ જાય છે અને મતકેન્દ્ર પરના મતપત્ર સ્કેનરમાં મતદાન કરતા પહેલા મતપત્ર સંપૂર્ણપણે સુકાઈ જાય છે. જો તમે ભૂલ કરો તો તમે બદલવા માટે બીજા મતપત્ર એટલે કે રિપ્લેસમેન્ટ બેલેટ માટે મતદાર પંજીકૃત કાર્યાલયનો સંપર્ક કરી શકો છો. In your vote by mail guide, you will see instructions on how to mark your ballot. Just follow the instructions by filling in the oval completely to the left of your selection. Use black or blue ink. Do not use red ink. Do not provide any personal information or identification marks on your ballot. Using a fast-drying marker such as a Sharpie marker ensures that the ink dries immediately and is safe to cast the ballot into the scanner if you are voting at a vote center. મતદારો પાસે તેમના વોટ બાય મેલ મતપત્ર પરત કરવા માટે ઘણા વિકલ્પો છે. તે સમગ્ર સાન્તા ક્લારા કાઉન્ટીના રજિસ્ટર્સ ઓફ વોટર્સની અધિકૃત 6 મતપેટીમાંથી કોઈ પણ એક મતપેટીમાં છોડી શકે છે. USPS મેલ દ્વારા ચૂંટણીના દિવસે 24 જાન્યુઆરી સાંજે 8 વાગ્યા સુધીમાં પોસ્ટમાર્ક થવું આવશ્યક છે. સાન્તા ક્લારા કાઉન્ટીના પંજીકૃત કાર્યાલયમાં મે 26થી શરૂ થઈ ગયું છે. એનું સરનામું છે 1555 બર્ગર ડ્રાઈવ, સાન હોસે, કેલિફોર્નિયા 95112 બિલ્ડિંગ 2. Your vote by mail ballot can be dropped off at any official registrar of voters drop box starting on Monday, May 26th. A list is available at our website, secvote.org. You could also mail it through the Postal Service. Make sure that it is postmarked by 8 p.m. on June 24th. આ સ્લાઇડમાં સત્તાવાર મતપત્ર ડ્રોપ બોક્સની છબી છે. સમગ્ર સાન્તા ક્લારા કાઉન્ટીમાં 6 અધિકૃત મતપેટીમાંથી કોઈ પણ એક મતપત્ર પેટીમાં તમે છોડી શકો છો. એક તો છે મતદાતા પંજીકૃત કાર્યાલય કે જે ધ્વજ સ્તંભ પાસે છે કે જે 1555 બર્ગર ડ્રાઈવ, સાન હોસે, કેલિફોર્નિયા 95112. બીજું છે સાન્તા ક્લારા કાઉન્ટી સિવિક સેન્ટર ઉપર બહારના પશ્ચિમ દિશાના બિલ્ડિંગ પાસે છે. ત્રીજું સાન હોસે સિટી હોલ બહાર ડ્રોપ બોક્સમાં છે. જોઈસ એલિંગ્ટન બ્રાન્ચ લાઇબ્રેરી અને બિબ્લિટેકા લેટિનો અમેરિકન બ્રાન્ચ લાઇબ્રેરી અને છેલ્લું છે પૂર્વ સાન હોસે કોનેંગી લાઇબ્રેરી પર છે. તો તમે એમાંથી કાંઈ પણ જગ્યાએ તમે છોડી શકો છો. In the voter guide, you will see the list of official ballot drop boxes. You will also find that on our website. The locations are at our main building on Burger Drive, Santa Clara County Civic Center, San Jose City Hall,
Joyce Ellington Library, Biblioteca Latinoamerica Library, and East San Jose Carnegie Library. મતદાર પંજીકૃત કાર્યાલય 26 મેના રોજ મતદાન માટે ખુલશે અને ખુલી ગયું છે. 2 મતદાન કેન્દ્રો શનિવારે 24 જૂનથી 23 જૂનના રોજ ખુલશે. તેનો સમય સવારે 9 થી સાંજે 5 છે. જોઈસ એલિંગ્ટન બ્રાન્ચ લાઇબ્રેરી અને ઓલિન્ડર કોમ્યુનિટી સેન્ટર એ 2 વોટ સેન્ટર્સ ખુલે છે 14મી જૂનથી અને એનો સમય 9 થી 5 છે. એક મતદાન કેન્દ્ર 21 જૂનના રોજ ખુલે છે. એનો પણ સમય 9 થી 5 છે. ચૂંટણીના દિવસે મંગળવાર 24 જૂનનો સમય 7 થી સાંજે 8 વાગ્યા સુધીનો છે. મતદાન કેન્દ્રો ચૂંટણીના 2 સંપૂર્ણ સપ્તાહાંત પહેલા મતદાન માટે ખુલશે. કોઈ પણ મતકેન્દ્ર પર મતદાન કરી શકો છો. અહીં તમે તમારું રહેઠાણનું સરનામું બદલી શકશો, વ્યક્તિગત મતદાન કરી શકશો અથવા તમારા વોટ બાય મેલ મતપત્રને ભૂરી બેગમાં પણ છોડી શકશો. મતપત્રની ગણતરી ચૂંટણીની રાત્રે થશે. નજીકના મતકેન્દ્ર શોધવા માટે www.sccvote.org ની મુલાકાત લો. You can vote at the following vote centers in person. There are 3 to pick from: Joyce Ellington Library, Olinder Community Center, and the Center for Employment Training. Their hours are 9 to 5, and on the last day to vote, Tuesday, June 24th, they are open from 7 a.m. to 8 p.m. The first 2 open on June 14th, and the last one will open the following week on June 21. સાંતા ક્લેરા કાઉન્ટીના પંજીકૃત કાર્યાલયમાં મે 26 થી મતદાન શરૂ થઈ ગયું છે. 24 કલાક બહાર ધ્વજ સ્તંભ પાસે મતદાન કરેલ મતપત્ર નાખવા માટે મતપેટી છે. પંજીકૃત કાર્યાલયમાં અંદર એટ્રિયમમાં મતદાન કરેલ મતપત્ર નાખવા માટે મતપેટી છે. એનો સમય છે સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી છે અને ચૂંટણીના દિવસે સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી છે. મતદાન કરેલ મતપત્ર નાખવા માટે મતપેટીના 24 જૂનના રોજ રાત્રે 8 વાગે બંધ થશે. Early voting has already started at our main building on Burger Drive. We are in Building 2. There are outdoor drop boxes available near the flagpole, as well as inside in the atrium from 8 to 5. You can vote in person from 8 to 5, Monday through Friday, and on the last day from 7 a.m. to 8 p.m. ચૂંટણીના મતદાતા પસંદગી અધિનિયમ હેઠળ મતદારોને ક્યારે મતદાન કરવું, ક્યાં મતદાન કરવું અને કેવી રીતે મતદાન કરવું તે પસંદ કરવાનો વિકલ્પ આપે છે. વહેલા મતદાન કરવાનું, ઘરેથી મતદાન કરવાનું અથવા રૂબરૂમાં મતદાન કરવાનું પસંદ કરી શકે છે. મતદારો 26 મે સોમવારથી શુક્રવાર સુધી સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાર પંજીકૃત કાર્યાલયમાં વ્યક્તિગત રીતે મતદાન કરી શકશે. 14 જૂનથી મતદાન કેન્દ્ર પર રૂબરૂમાં મતદાન શરૂ થશે અને તેનો સમય છે સવારે 9 થી સાંજે 5. એક મતદાન કેન્દ્ર 21 જૂનના રોજ ખુલશે. ચૂંટણીના દિવસનો સમય સવારે 7 થી સાંજે 8 વાગ્યાનો છે અને એ 24 જૂન છે. કાર્યાલયમાં જઈ સશર્તી મતદાર પંજીકરણ કરવાનો પણ વિકલ્પ છે. As mentioned earlier, voting has already started for all eligible voters. You can also vote in person at our building at Burger Drive, Monday through Friday, 8 to 5. And at the vote centers that will be opening on June 14th from 9 to 5
and then on the last day of voting from 7 to 8 p.m. અમે 9 ભાષાઓમાં વ્યક્તિગત રીતે સહાયતા પ્રદાન કરીએ છીએ. જે મતદારો કાગળના મતપત્ર, ટચસ્ક્રીન મતપત્ર અથવા ઓડિયો મતપત્ર દ્વારા મતદાન કરવાની વિનંતી કરે છે, તેઓ નીચેની ભાષાઓમાંથી કોઈ એક માટે વિનંતી કરી શકે છે. કાગળ, ટચસ્ક્રીન અને ઓડિયો બેલેટ માટે 9 ભાષાઓ ઉપલબ્ધ છે. ચાઇનીઝ, અંગ્રેજી, હિન્દી, જાપાનીઝ, ખમેર, કોરિયન, સ્પેનિશ, ટગાલોગ અને વિયેતનામીઝ. અમે આ ભાષાઓ માટે પ્રતિકૃત એટલે કે ફેક્સિમિલી મતપત્ર પણ પ્રદાન કરીએ છીએ કે જે ગુજરાતી, પંજાબી, તેલુગુ અને તામિલ. જો મતદારને અન્ય ભાષાઓમાં સહાયની જરૂર હોય તો અમે ફોન દ્વારા અનુવાદક સેવાઓ પણ પ્રદાન કરીએ છીએ. Our ballots are in bilingual languages, either for paper, touchscreen, or audio ballots. The 9 languages are Chinese, English, Hindi, Japanese, Khmer, Korean, Spanish, Tagalog, and Vietnamese. We also have 4 languages in facsimile paper ballots: Gujarati, Punjabi, Telugu, and Tamil. There will also be individuals there with bilingual support available at the vote centers when they open. મતદાન કેન્દ્રમાંથી કોઈ પણ મતકેન્દ્ર પર મતદાન કરો. જે મતદાતા રૂબરૂમાં મતદાન કરવાનું પસંદ કરે છે તેઓ જૂન 21થી સમગ્ર કાઉન્ટીના 3 મતદાન કેન્દ્રોમાંથી કોઈ પણ મતદાન કેન્દ્ર પર તેમના સ્થાનિક મતદાનની કરી શકે છે. મતદાન કેન્દ્ર પર મતદાન કરવાના ફાયદા અને વિકલ્પો પણ છે. મતદાન કેન્દ્રો સમુદાયના તમામ સભ્યોને તેમની ભાષા, ગતિશીલતા, સમયની મર્યાદાઓ, સુલભ અક્ષમતા અધિનિયમ એટલે કે એક્સેસિબિલિટી ડિસેબિલિટી એક્ટ વિચારણાઓ અને અન્ય તમામ પરિબળોને ધ્યાનમાં લઈને મત આપવા માટે વૈકલ્પિક માર્ગો પૂરા પાડે છે. નવી ટેકનોલોજી સાથે જેમ કે દ્વિભાષી મતપત્રો, ટચ સ્ક્રીન, ઓડિયો, ચુસ્કીથી પણ મતદાન કરવાની તક આપે છે. મતદાતા તે જ દિવસે સશર્તી મતદાન પંજીકરણ અને સશર્તી મતદાન કરી શકે છે. જો તમે ભૂલ કરો તો તમે બદલામાં બીજા મતપત્ર એટલે કે રિપ્લેસમેન્ટની માંગણી કરી શકો છો. પેપર બેલેટ અથવા ઇલેક્ટ્રોનિક બેલેટ મત આપવા માટે બધા મતકેન્દ્રો પર અક્ષમ મતદાતાઓ માટે અનુરૂપ છે અને કર્બ સાઇડ વોટિંગ પણ ઉપલબ્ધ છે. મતદાન કેન્દ્રો ચૂંટણીના 2 સંપૂર્ણ સપ્તાહાંત પહેલા મતદાન ખોલશે. You can vote at any of our 3 vote centers. You can also use accessible touchscreen and audio. Bilingual ballots and assistance is available. There is also same-day registration and voting. It is what we call conditional voter registration. You can update your voter registration address to vote your local ballot or get a replacement ballot, as well as drop off your vote by mail ballot. There is also curbside voting, paper ballot or touchscreen, and they are open for early voting for 2 full weekends prior to Election Day, and you will find that information in your voter guide as well as on our website. જે મતદાતાને મતદાન કેન્દ્ર પર મદદની જરૂર હોય તો મતદાન કેન્દ્રના કર્મચારીઓની મદદ માટે વિનંતી કરીને મદદ માંગી શકે છે. જે મતદારો મતપત્રને ચિહ્નિત કરવામાં અસમર્થ હોય તેઓને મતદાન કેન્દ્રમાં મદદ માટે 2 વ્યક્તિઓને લાવી શકે છે. જે મતદારો અશક્તતા ધરાવતા અને અશક્તતા વગરના મતદારો સ્વતંત્ર અને ખાનગી રીતે તેમના મતપત્રોને એક્સેસ કરવા કાઉન્ટી મતદાર માહિતી માર્ગદર્શિકાનું ઓડિયો રેકોર્ડિંગ મેળવવા માંગતા હોય અથવા દૂરસ્થ સુલભ મતદાન વોટ બાય મેલ સિસ્ટમનો ઉપયોગ કરવા માંગતા હોય તો તેઓ 408 299 8683 પર અથવા 886 430 8683 પર ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકે છે.
અથવા તેઓ વેબસાઇટ પર scvote.org/RAVBM ની મુલાકાત લઈ શકે છે. RAVBM મતપત્રો ઇન્ટરનેટ દ્વારા ઇલેક્ટ્રોનિક રીતે ટ્રાન્સમિટ કરી શકતા નથી. Voters who are unable to mark a ballot may bring up to 2 individuals to assist them in voting. Audio recordings are available of the County Voter Information Guide. There is also curbside voting. Audio recordings are available at scvote.org or upon request by calling the phone number listed 299-VOTE or toll free 866-430-8683. We also have remote accessible vote by mail system that is available as well. You must be registered a voter to use the system, and your vote ballot must be returned by 8 p.m. on election day. Please visit sccvote.org, RAVBM, for more information. The ballots cannot be transmitted electronically through the internet, but you can print them out and fill out the ballot. મતકેન્દ્રો સમુદાયના તમામ સભ્યોને તેમની ભાષા, ગતિશીલતા, સમયની મર્યાદાઓ, વિચારણાઓ અને અન્ય તમામ પરિબળોને ધ્યાનમાં લીધા વગર મત આપવા માટે વિકલ્પો પૂરા પાડે છે. ટચસ્ક્રીન ઇન્ટરનેટ સાથે જોડાયેલા નથી. તે માત્ર એ મતપત્ર પર નિશાન કરવા માટે જ છે. દરેક મતદાન કેન્દ્ર અને પંજીકૃત કાર્યાલયમાં ટચસ્ક્રીન વોટિંગની સુવિધા ઉપલબ્ધ છે. ટચસ્ક્રીન ઇમેજ કાસ્ટ ICX એ મતદાન ઉપકરણ છે જે અમેરિકનો વિથ ડિસેબિલિટી એક્ટનું સંપૂર્ણ પાલન કરે છે. આંગળીના સ્પર્શથી અને સાંભળીને મતદાન કરવા માટે દરેક મતકેન્દ્ર પર અને મતદાર પંજીકૃત કાર્યાલય પર વિનંતી કરવાથી ઉપલબ્ધ છે. આ એકમ ગોપનીયતા પ્રદાન કરે છે જેમાં ઓડિયો કંટ્રોલર યુનિટ, બેલેટ પ્રિન્ટરની ઉપયોગ કરવા માટે બીજો વિકલ્પ ટચસ્ક્રીન વોટિંગ મશીન છે. સશર્તી મતદાન એટલે કે તમારું પંજીકૃત યોગ્ય છે કે નહીં અને તમારી કરેલી સિગ્નેચર તપાસે અને જો પંજીકૃતની અને મતદાન કેન્દ્ર કરેલ સિગ્નેચર સરખી હશે તો તમારું મતપત્ર ગણવામાં આવશે. A popular way of voting in person is using our touchscreen voting screens, which are available at the AV Vote Center and at our Registrar of Voters office on Burger Drive. It offers audio voting options, ADA compliant voting machines, a privacy booth, touchscreen machine, and a pallet printer, and an audio controller. It is not connected to the internet, hence no data is collected. If you go to a vote center, you might want to use this as your preferred method of voting in person. જ્યારે મતદાતા ટચસ્ક્રીન મતદાનનો ઉપયોગ કરવાની વિનંતી કરે છે ત્યારે તેમને તેમના સ્થાનિક મતપત્રને એક્સેસ કરવા માટે એક મતદાર કાર્ડ આપવામાં આવે છે. એકવાર મતદાતા ટચસ્ક્રીન મશીનમાં મતદાન કાર્ડ દાખલ કરશે ત્યારે મતદાતાઓ તેઓ જે ભાષામાં ઉપયોગ કરવામાં માંગે છે તે પસંદ કરી શકશે. મતદાન કેન્દ્રો અમેરિકનોને અશક્તતા મતદાતાને ટેકનોલોજી પ્રદાન કરે છે. એકવાર ભાષા પસંદ થઈ જાય પછી મતદાતાઓ મતદાન કરવા માટે સ્ક્રીન પર પસંદગીઓને ચિહ્ન કરવાનું શરૂ કરે છે. મતપત્ર પર પસંદગી કરવા માટે 9 ભાષાઓ છે: ચાઇનીઝ, અંગ્રેજી, હિન્દી, જાપાનીઝ, ખમેર, કોરિયન, સ્પેનિશ, ટગાલોગ અને વિયેટનામીઝ. જો મતદાતા એ મતદાન પદ્ધતિ માટે ટચસ્ક્રીન પસંદ કર્યું હશે તો મતદાર સેટિંગ્સ પર બટન દબાવીને ટચસ્ક્રીનને કસ્ટમાઇઝ કરી શકે છે. પસંદગી દરમિયાન કોઈ પણ સમયે અક્ષરનું કદ નાનું અથવા મોટું કરી શકે છે. જો ઈચ્છિત હોય તો મતદાતાઓ એક સાધનની વિનંતી કરી શકે છે જે સ્ક્રીન પર પસંદગીને ચિહ્નિત કરવા માટે તેમના હાથને ટેકો આપશે.
અમે સુલભ મતદારો માટે વિસ્તૃત સ્ટાઇલિશ એટલે કે સોલ્ટ શેલો એંગલ લાઇટેસ્ટ ટચ સ્ટાઇલિશ કહે છે. મતદાતાઓ મતદાન કરેલ મતપત્ર છાપતા પહેલા જો જરૂરી હોય તો તેમની પસંદગીઓની સમીક્ષા કરી શકે છે અથવા બદલી પણ શકે છે. મતપત્ર છાપ્યા પછી તેને મતપત્ર કાસ્ટિંગ સ્કેનર સ્ટેશન પર લઈ જવામાં આવે છે. Here you see what the touchscreen actually looks like. A voter marks elections on the touchscreen. You can resize the fonts at any time, making them larger or bigger. You can review your paper ballot that is cast at the scanner. There is also a dexterity support tool available upon request, and this is available in 9 languages: Chinese, English, Hindi, Japanese, Khmer, Korean, Spanish, Tagalog, and Vietnamese. સુલભ મતદાન ઓડિયો મતદાન જો મતદારો સુલભ ઓડિયો મતદાન માટે મતદાન કરવાનું પસંદ કરે તો મતદાતા ઓડિયો મતદાનની વિનંતી કરી શકે છે. મતદાન કેન્દ્રના કર્મચારીઓ ઓડિયો બેલેટ મતદાન કાર્ડ સક્રિય કરશે અને ઓડિયો નિયંત્રકનો ઉપયોગ સક્રિય કરવા માટે મતદાન કેન્દ્રના કર્મચારીની સહાય લેવા પસંદ કરી શકે છે. મતદારો સક્રિય કાર્ડ ને ટચસ્ક્રીન મશીનમાં દાખલ કરશે અને ઓડિયોનો ઉપયોગ કરવા માટેની સૂચનાઓ હેડફોન દ્વારા આપવામાં આવશે. જ્યારે મતદારો ગોપનીયતામાં સક્રિય કરવાનું પસંદ કરશે ત્યારે ઓડિયો મતદાન ચાલુ હોય છે પણ સ્ક્રીન ખાલી હોય છે. સુલભ મતદાન સત્ર દરમિયાન મતદારો તેમના મતપત્ર પર પસંદગીઓને નેવિગેટ કરવા અને ચિહ્નિત કરવા માટે મોટા અથવા બ્રેલ નંબરો અને ઓડિયો કંટ્રોલર સાથે વિવિધ કદ અને રંગોના મોટા બટનનો ઉપયોગ કરશે. ઓડિયો મતદાન પ્રક્રિયા પછી મતદારો તેમના મતપત્રને સ્કેનરમાં મૂકતા પહેલા તેમની પસંદગીઓની સમીક્ષા કરી શકશે અને તેમાં સુધારો પણ કરી શકશે. ટચસ્ક્રીન રિવ્યુ પેપર બેલેટ સ્કેનર પર નાખવામાં આવે છે. કોઈ પણ મતદાર ઓડિયો મતપત્ર મત આપવા માટે વિનંતી કરી શકે છે. ઓડિયો વોટિંગ એ એવી એક પ્રક્રિયા છે જેમાં ચૂંટણીના મતપત્રમાં શું છે તે સાંભળવાનો વિકલ્પ આપવામાં આવે છે. આમાં ઓડિયો માર્ગદર્શિકા એટલે કે મતદાતા ઓડિયો રેકોર્ડિંગ સાંભળે છે કે જે ઉમેદવારો અને બીજા વિકલ્પો વિશે માહિતી પ્રદાન કરે છે. ઓડિયો નિયંત્રક મતદારો નિયંત્રકનો ઉપયોગ કરીને તેમના વિકલ્પો પસંદ કરી શકે છે. સાંભળવાનો વિકલ્પ આ ખાસ કરીને જેને વાંચવાની તકલીફ હોય એમના માટે છે. ઓડિયો બેલેટ કંટ્રોલરનો ઉપયોગ કરીને ઓડિયો બેલેટ કાસ્ટ કરો, બેલેટ કાર્ડ પ્રિન્ટ કરો અને સ્કેનરમાં બેલેટ દાખલ કરો. Here you see an example of the accessible audio voting method. The voter marks elections via an audio controller with oversized buttons. The screen is blank when audio voting is in progress. Touchscreen review paper ballot is cast at the scanner. The voter inserts the activated card into the touchscreen machine, follows the instructions to use the audio provided through the headphones. During the accessible voting session, voters use the audio controller with oversized buttons of different shapes and colors, large or braille numbers to navigate through their and mark selections on their ballot. If voters need help in casting their ballots, they can request the assistance of an election officer or bring one up to 2 persons to assist as needed. મતદાનની અંતિમ પ્રક્રિયા મતદાન પાત્રને સ્કેનરમાં મૂકવાનો છે. એકવાર મતદાતા તેમના ચિહ્નિત મતપત્રને તપાસી લે પછી ભલેને કાગળ, ટચસ્ક્રીન અથવા ઓડિયો મતપત્ર હોય અને પછી ટેબ્યુલેટર પર જઈને મતપત્રને સ્કેનિંગમાં મૂકશે. દરેક મતદારને તેમના મતપત્ર કાર્ડ સ્કેનર પર લાવવા માટે એક ગોપનીયતા સ્લીપ આપવામાં આવશે. એકવાર મતપત્ર સ્કેન થઈ જાય પછી
સ્કેનર સંદેશ પ્રદર્શિત કરશે કે બેલેટ સ્કેનિંગ ચાલુ છે. મતપત્રને સ્કેન કર્યા પછી તેની ફરીથી તપાસ કરી શકશે અને જ્યારે તૈયાર હોય ત્યારે મતપત્રને સ્કેનરમાં મૂકી શકાય છે. જો તમે કંઈક ચૂકી ગયા હો અથવા તમારા મતપત્રમાં કંઈ ફેરફાર કરવા માંગતા હો તો તમે રિટર્ન બટન દબાવી શકો છો. જો મતદાર સ્કેનર સુધી પહોંચે પછી એક મતકાર્ડને સ્કેનરમાં લાઇનમાં મૂકવામાં આવે છે. સ્કેનર એની જાતે જ મતપત્રને અંદર ખેંચી લેશે અને મતપત્રની સમીક્ષા પ્રદર્શિત કરશે. મતદાર કાર્ડની ગણતરી કરવા માટે કાસ્ટ બટન દબાવો અથવા વ્યક્તિગત રીતે કાર્ડની સમીક્ષા કરવા માટે રિટર્ન બટન દબાવો. જો તમને કંઈક ચૂકી ગયા હોય અથવા તમારા મતપત્રમાં કંઈ ફેરફાર કરવા માંગતા હોય તો રિટર્ન બટન દબાવી શકો છો. એકવાર કાર્ડ સ્કેન થઈ ગયા પછી તેની ગણતરી કાસ્ટ તરીકે ગણાય છે. બાકીના કાર્ડ માટે પુનરાવર્તન કરો. એકવાર બેલેટ પેપર સ્કેનરમાં જાય પછી તેને બહાર કાઢી શકાતું નથી. The final step when voting in person is to cast your ballot. Bring your printed ballot to the scanner and insert it as shown on the screen. You will have the opportunity to review the ballot, and once you are fine with your selections, you can press the cast button, and you can do that for each remaining card if there is more than one. સાંતા ક્લેરા કાઉન્ટીમાં મતદાન સંબંધી શ્રેષ્ઠ ઓનલાઈન માહિતી અમારી વેબસાઇટ અને સોશિયલ મીડિયા ચેનલો પર મળી શકે છે. મતદાતા પંજીકૃત કાર્યાલયની વેબસાઇટ પર જાઓ અને એની પર ચૂંટણીની માહિતી મેળવો. આરઓવીની નવી અને સૌથી સચોટ માહિતી ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને નેક્સ્ટડોરમાં મેળવી શકો છો. મોટાભાગના આરઓવી યુટ્યુબ વિડીયોઝ દ્વિભાષી છે અને અમેરિકન સાઇન લેંગ્વેજમાં પણ અનુવાદિત છે. કીવર્ડ છે SCCVOTE. તમે આરઓવીના સોશિયલ મીડિયાને અનુસરો. આગામી પ્રસ્તુતિ સોમવાર 2 જૂને હિન્દીમાં થશે અને પછી કોરિયન, ચાઇનીઝ, ટગાલોગ, જાપાનીઝ, સ્પેનિશ અને ખમેરનું પણ પ્રેઝન્ટેશન છે. After this workshop, we still have 2 more weeks of presentations in the languages that you see on the screen. If you know of people who can benefit from these workshops, please let them know. They will need to register using our website. That way they can get the link from Zoom and attend one of the workshops. Please also follow us on social media. We have different media channels, X, Facebook, Instagram, YouTube, Nextdoor, and LinkedIn. Please follow us, and we can also provide information that we have recorded on our YouTube channel so that you can watch these presentations and other educational information on our video YouTube channel. સાંતા ક્લેરા કાઉન્ટી મતદાતા પંજીકૃત કાર્યાલય પર્યાવરણ સાથે આગળ વધી રહ્યું છે. આ પર્યાવરણ અપનાવવા માટે 8 ભાષાઓમાં સૂચનાઓને અનુસરો. પેપર CVIG એટલે કાઉન્ટી વોટર રજિસ્ટ્રેશન ગાઈડને પસંદ કરો કે જે તમને ઇલેક્ટ્રોનિક રીતે PDF ફોર્મેટમાં તમને મળશે. વેબ પેજ પર લિંક માટે QR કોડ સ્કેન કરો. રાજ્યનો કાયદો મતદારોને તેમની કાઉન્ટી મતદાર માહિતી માર્ગદર્શિકા ઇલેક્ટ્રોનિક રીતે પ્રાપ્ત કરવાનો અને ટેક્સ ડોલર બચાવવાનો વિકલ્પ આપે છે. તમે ઇલેક્ટ્રોનિક કોપી માટે વિનંતી કરવા સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો, ઈમેલ અથવા QR કોડને સ્કેન કરો. કાઉન્ટી મતદાર માહિતી માર્ગદર્શિકાને ઇલેક્ટ્રોનિક રીતે જોવાની રીતો છે. અમારી વેબસાઇટ www.sccvote.org ની મુલાકાત લો અને યોગ્ય ચૂંટણી પસંદ કરો અને કાઉન્ટીના મતદાર માહિતી માર્ગદર્શિકા પર ક્લિક કરો. અમારી એપ SCC વોટને ડાઉનલોડ કરો. એકવાર
તમે મેલમાં કાઉન્ટી મતદાર માહિતી માર્ગદર્શિકા પ્રાપ્ત કરવાનું નાપસંદ કરી લો. તેથી તમને કાઉન્ટી મતદાર માહિતી માર્ગદર્શિકાની ઓનલાઈન લિંક સાથે દરેક ચૂંટણીમાં કાઉન્ટી પંજીકૃત કાર્યાલય તરફથી આપમેળે એક ઈમેલ પ્રાપ્ત થશે. We have over 1 million voters in Santa Clara County, and every voter has the option for a printed county voter information guide, but they can also get an electronic copy. If you would like to get your information digitally, go to our website, scvote.org, and go to the Go Green website and opt in to receive digital copies of this voter information guide. That will allow us to use less paper. You will have faster access on your device, and it is better for the environment to get this information digitally versus getting a printed copy. This will be available in 8 languages, so you can get the voter information guide in the language that is best suited for you. Thank you. આ પ્રસ્તુતિને અમે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને હવે પ્રેક્ષકોને અમારા માટેના કોઈ પણ પ્રશ્નો હોય તો તે પૂછી શકે છે. કૃપા કરીને તમારો વર્ચ્યુઅલ હાથ ઊંચો કરો. અમારી પાસે બહુભાષી પ્રેક્ષકો છે, તેથી હું તમારા પ્રશ્ન અને જવાબોનું પુનરાવર્તન કરીશ અને અનુવાદ કરીશ. હું અને મારા સાથીઓ આ પ્રસ્તુતિ પર જવાબ આપીશું. આ વર્કશોપ રેકોર્ડ કરવામાં આવી છે અને www.sccvote.org પર આઉટરીચ વેબ પેજ પર ઉપલબ્ધ રહેશે. We have arrived at the question and answer session. If there are any questions, please either raise your hand or type in a message so that we can have it translated and answered. I don't think there is any answer. Yeah, there's This no is any thank questions. you. Yes. No questions. Yes. No questions. આ ગુજરાતી ભાષા મતદાતા કાર્યશાળામાં તમારી હાજરી બદલ મારા તરફથી અને મતદાતા પંજીકૃત કાર્યાલય તરફથી ઘણો ઘણો આભાર વ્યક્ત કરું છું. મને આશા છે કે આ વર્કશોપ 24 જૂનની ખાસ ચૂંટણી અને મતદાતા પસંદગી અધિનિયમ વિશે મૂલ્યવાન માહિતી પ્રદાન કરવામાં મદદરૂપ થશે. કોઈ પણ પ્રશ્નનો જવાબ મારી પાસે નહીં હોય તો મને ઈમેલ દ્વારા મોકલી શકો છો, જેથી કરીને ઓફલાઈન તમારો સંપર્ક કરી તમારા પ્રશ્નોનો જવાબ આપી શકીશ. નમસ્કાર, ધન્યવાદ, શુભરાત્રી. This concludes our presentation. Thank you for joining us. If you have any questions after this, you can also contact us through the voter registration and our outreach email. And have a good night. And thank you again for joining us, and join us for the following workshops that we will continue for the next 2 weeks. Thank you, everyone. Thank you all for joining.